ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ફરીથી આજે ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ ના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે થોડા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન બધું જોયું હતું, જેમાં sin થીટા, cos થીટા અને tan થીટા ની કિંમતો કઈ રીતે કઢાય, આપણને કિંમતો કઈ રીતે મળી શકે, પછી એંગલ વિશે જાણકારી લીધી, ખૂણા વિશે કે થીટા એટલે કે ડિગ્રીમાં આપણા પાસે ખૂણા આપેલા હોય તો એને રેડિયનમાં કઈ રીતે ફેરવાય, રેડિયનમાં કયા ખૂણાને કઈ રીતે કહી શકાય તે જોયું હતું. ત્યારબાદ આપણે ક્વોડ્રેટિક સર્કલ જોયું હતું કે જેમાં ચાર ચરણ હતા, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, જેમાં પહેલા ચરણમાં ઓલ, બીજામાં એસ, ટી અને સી. તેમાં આપણે કંઈક જોયું હતું કે 60 ચરણ, એના આધારે આપણે એસ, ટી, સી માં યાદ રાખી શકીએ છીએ. આશા છે આપણે સૌએ cos થીટા અને tan થીટા ની કિંમત જોઈ લીધી છે, અથવા તો કઈ રીતે કિંમત આવે એનું નિરીક્ષણ કરી લીધું છે. તો આગળ આપણે ચેપ્ટર પર આગળ વધીએ. જેમ જેમ મેથેમેટિકલ ટૂલ્સ આપણા ચેપ્ટરોમાં આવતા જશે તેમ તેમ આપણે આપણા ચેપ્ટર્સમાં એ મેથેમેટિકલ ટૂલની જાણકારી આપશું, આપણે પ્રેક્ટિસ સેશન આપશું, હોમવર્ક આપશું અને બની શકે તો શીટ્સ આપશું. તો મિત્રો, અહીંયા આપણે ધ્યાન આપીએ. આપણું પહેલું ચેપ્ટર છે ફિઝિકલ વર્લ્ડ. ફિઝિકલ વર્લ્ડ એટલે કે ભૌતિક જગત. લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી ચર્ચાઓ થઈ ફિઝિક્સના આધારે કે ફિઝિક્સ શું છે, કઈ છે. તો સૌથી પહેલા સાયન્સ એટલે કે વિજ્ઞાન શબ્દ જે છે એ ક્યાંથી આવ્યો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરવી હોય તો સાયન્સ શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના શબ્દ સેનિટિયા પરથી થયો. સેનિટિયાનો મતલબ આ થાય છે કે ટુ નો, જાણવું. એક એક્ઝામ્પલ, ગયા લેક્ચરમાં આપણે જાણ્યું કે sin થીટા, cos થીટા, tan થીટા ની કિંમત આપણને મળી all s t c. એમાં sin નેગેટિવ, tan નેગેટિવ, cos નેગેટિવ કઈ રીતે થાય છે, એની કિંમતો શું હોય એ આપણે જાણ્યું. બરોબર છે મિત્રો? આપણે આજે નેક્સ્ટ સાયન્સમાં સાયન્ટિફિક મેથડ અલગ અલગ પ્રયોગો કરતા હોઈએ તો આપણને કઈ રીતે માહિતી પૂરી પડી શકે છે, આપણે એના છેલ્લા રિઝલ્ટ સુધી કઈ રીતે જઈ શકીએ છીએ એના વિશે આપણે માહિતી જાણશું. જાણવું, કોઈ પણ વસ્તુને જાણવી એનો મતલબ થાય છે સેનિટિયા. અને એ સેનિટિયામાંથી આપણને શબ્દ મળ્યો છે સાયન્સ, જેને આપણે સંસ્કૃતના આધારે વિજ્ઞાન કહીએ છીએ. નેક્સ્ટ છે સંસ્કૃત ભાષામાં વિજ્ઞાન તથા અરબી ભાષામાં આપણે એને ઇલમ કહેવાય છે. ગ્રીક ભાષામાં એને ફ્યુસિસ કહેવાય છે. ફ્યુસિસ, એના ઉપરથી ફિઝિક્સ નામ પડ્યું છે. તો નેક્સ્ટ આપણે જોઈએ વૈજ્ઞાનિક પદ્ધતિઓ. એટલે કે જે પણ કોઈ સાયન્ટિસ્ટ હોય છે એ સાયન્ટિસ્ટ કોઈ પણ એક થિંગ ઉપર, કોઈ વસ્તુ પર પ્રયોગ કરતા હોય તો એ પ્રયોગના આધારે આપણને કઈ રીતે કિંમત મળી શકે છે, એ પ્રયોગના આધારે આપણને કઈ રીતે કિંમત મળી શકે છે એના વિશે થોડી માહિતી જોઈએ. તો વૈજ્ઞાનિક પદ્ધતિઓ એટલે કે વૈજ્ઞાન કુદરતી ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતા સુવ્યવસ્થિત પ્રયત્ન છે. શું વાત કરી છે મિત્રો? વિસ્તૃત, ઊંડાણપૂર્વક સમજવા. કોને? કુદરતી ઘટનાઓ એટલે કે નેચરલ ફિનોમિના. નેચરલ ફિનોમિનાને જાણવા માટે એક તમને સિમ્પલ ઉદાહરણ આપું કે હમણાં ઘણી જગ્યાએ વરસાદનો માહોલ છે, ઘણી જગ્યાએ વરસાદી માહોલ નથી. ઘણી જગ્યાએ તો એટલું બધું વરસાદ છે કે પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતાઓ છે, રાઈટ? પછી નેચરલ ફિનોમિના એટલે કે કુદરતી ઘટનાઓ, જેમાં આપણે કહી શકીએ છીએ ભૂકંપ, સુનામી. આ બધું કોના કારણે થતું હશે, કયા કારણથી થતું હશે, એ વાતાવરણની અંદર વાદળોમાં એવી રીતે શું પ્રક્રિયાઓ થતી હશે કે જેના કારણે વરસાદ થતો હશે. આ આપણે વોટર સાયકલમાં, પાણીનું જે સાયકલ છે એમાં આપણે જોયું છે કે કઈ રીતે વરસાદ થાય છે. એ બાયોલોજિકલ ટર્મ છે, પણ એમાં ફિઝિક્સ કઈ રીતે કામ કરે છે એ પણ મહત્વનું છે. તો આપણે ઘટનાઓને ઊંડાણપૂર્વક ધ્યાનથી એનું અવલોકન કરવું
અને તેમાંથી શું રિઝલ્ટ મળે છે તે રિઝલ્ટ મેળવવા પાછળ કંઈક ને કંઈક પ્રયત્ન કરો. એ માં કયા કયા મેથડ્સ છે એ મેથડ પર આપણે નજર મારીએ. તો વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં આંતર સંબંધ ધરાવતા કેટલાક કયા કયા પદ જે છે એ મુખ્ય રીતે આપણે કામ કરીએ છીએ એના પર ધ્યાન આપીએ. તો પહેલું છે સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશન. સિસ્ટમેટિક શબ્દ પર લખ્યું છે પદ્ધતિસર. આજે તમારે કોઈ પણ 10મા ધોરણની અંદર પ્રમેય લખવો હોય તો પહેલા સિસ્ટમેટિક લખવું પડે. પહેલા પ્રમેયનું સ્ટેટમેન્ટ લખો, પછી એની અંદર અથવા તો કોઈ પ્રયોગ લખવો હોય તો પ્રયોગમાં મેઈન પહેલો એનો હેતુ લખો, પછી કયા કયા સાધનો વપરાય છે એ લખો, પછી તમે એને ગોઠવણી કઈ રીતે કરો છો એ લખો, પછી એનો અવલોકન કોઠો લખો, અને અવલોકન કોઠો લખ્યા બાદ આપણે કોઈ એન્ડ પર પહોંચતા હોઈએ છીએ એટલે કે સિસ્ટમેટિક ઓબ્ઝર્વેશન એટલે કે પદ્ધતિસર અવલોકન. એવું અવલોકન કરવાનું. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. 10મા ધોરણની અંદર આપણે એક ચેપ્ટર જોયું વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ બાદ આપણા પાસે ચુંબકીય ક્ષેત્રની અસરો જોઈ. એ ચુંબકીય ક્ષેત્રની અસરોમાં એક તમે એક્સપેરિમેન્ટ જોયો હશે મેક્સવેલ ફેરાડે દ્વારા કે એ કોઈક ને કોઈક પ્રયોગ કરતા હતા અને પ્રયોગમાં એવું હતું કે બેટરી દ્વારા વાયરમાંથી એક વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય છે અને એ જે વિદ્યુત પ્રવાહ છે તેના કારણે એની બાજુમાં પડેલી સોય એમાં ફ્લક્ચ્યુએશન આવે છે. ફ્લક્ચ્યુએશન એટલે સોય ડગી જાય છે. તો એ અચાનક થતું અવલોકન હતું. ઘણા અવલોકન એવા પણ હોય છે કે અચાનક અવલોકન થાય. ઘણા અવલોકન એવા હોય છે કે જે અવલોકન કરવા પડતા હોય છે. તો આ વાત કરીએ આપણે અવલોકનની તો પદ્ધતિસર અવલોકન. ત્યારબાદ છે કંટ્રોલ એક્સપેરિમેન્ટ. અવલોકન કર્યા બાદ એમને પાછો એક્સપેરિમેન્ટ પણ ઘણા બધા કર્યા. એમને ફરીથી સ્વિચ ઊંધી જોડી, પછી સીધી જોડી, પછી એમ જોયું તો કે પ્લસ થી માઈનસ જતું ત્યારે આમ આ રીતે ડિફ્લેક્ટ થયું, માઈનસ થી પ્લસ જાય ત્યારે આ રીતે ડિફ્લેક્ટ થયું. તો એ પ્રકારના કંટ્રોલ એટલે જેને આપણે કંટ્રોલ કરી શકીએ એવા ઘણા બધા પ્રયોગો કરવા પડે. એ પ્રયોગો કર્યા બાદ ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ રીઝનિંગ ધેટ મીન્સ ગણનાત્મક અને માત્રાત્મક તર્ક. તો એના આધારે આપણને શું તર્ક મળે છે, કેટલા તર્ક સુધી પહોંચ્યા, કેટલા લેવલમાં આપણે વિદ્યુત પ્રવાહ પ્રસાર કરીએ તો કેટલા લેવલમાં ફ્લક્ચ્યુએટ થાય, આટલા લેવલમાં ફ્લક્ચ્યુએટ થયો કે કેટલા લેવલમાં ફ્લક્ચ્યુએટ થયો. ફોર એક્ઝામ્પલ તમને 10 એમ્પિયર તમે કરંટ જવા દો છો તો કેટલા લેવલમાં ફ્લક્ચ્યુએશન મળે છે. પછી 100 એમ્પિયર સુધી જાઓ છો તો કેટલા લેવલ સુધીમાં ફ્લક્ચ્યુએશન મળે છે. તો આ બધી અલગ અલગ પ્રકારની તર્ક છે. ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ, ગણનાત્મક અને માત્રાત્મક. અને ગણનાત્મક ધેટ મીન્સ આપણને રીઝનિંગ શું મળે, માત્રાત્મક એટલે કેટલી માત્રામાં આપવું પડે એના વિશે વિચાર છે. મેથેમેટિકલ મોડેલ. હવે આના આધારે શું આપણે કોઈ ગાણિતિક મોડેલ બનાવવો જરૂરી છે, ગાણિતિક નમૂનો બનાવવો જરૂરી છે. એ નમૂનો બનાવવો પડે તો બનાવવો જરૂરી છે. એના આધારે આપણને આપણા રિઝલ્ટ સુધી મળી શકે. રાઈટ? એટલે કે એક્ઝામ્પલ કે દાખલા તરીકે તમારે કોઈ પણ વસ્તુ ગુરુત્વાકર્ષણ શોધવું છે તો ગુરુત્વાકર્ષણ શોધવા માટે એક પેન્ડ્યુલમનો એક્સપેરિમેન્ટ આવે છે. તો એક પ્રકારનું મોડેલ થયું કે તમે એને આટલાથી આટલા સુધી દોલન કરાવો તો આ રીતે આમ દોલન થાય તો એ ગાણિતિક મોડેલ છે એક પ્રકારનું. તો એ મોડેલ હોવો જરૂરી છે. બરોબર છે? પછી ત્યારબાદ છે પ્રિડિક્શન. તો આપણે એના અલગ અલગ આગાહી કરી શકીએ કે ભાઈ આવું થવાથી આ રીતે થઈ શકે, અથવા તો આપણે આ પ્રકારના પ્રયોગની અંદર આ પ્રકારનો ઇનપુટ આપશું તો આપણને આ પ્રકારનું આઉટપુટ મળશે. તો એવા અલગ અલગ પ્રિડિક્શન દ્વારા પણ આપણે પ્રયાસ કરવા પડે. ત્યારબાદ છે વેરિફિકેશન એન્ડ ફોલ્સિફિકેશન ઓફ થિયરીઝ. એટલે કે જો આપણે કોઈ એવો નિયમ છે કે જે ફિઝિક્સનો ઓલરેડી નિયમ છે અને એ નિયમને ખોટો પાડ્યો છે તો ફોલ્સિફિકેશન ઓફ થિયરીઝ એટલે કે સિદ્ધાંતોના નકારવા. એટલે જૂના સિદ્ધાંત છે એ ફોલ્સ થયા, ખોટા પડ્યા અને આપણો નવો સિદ્ધાંત જે છે એ લાગુ પડે છે. અથવા તો ઘણી વખત એવું પણ થાય કે આપણું વેરિફિકેશન ના થતું હોય જૂના સિદ્ધાંતોના આધારે. બરોબર છે? હવે તમને મિત્રો એક યાદ કરો તો 10મા ધોરણમાં આપણે ઓહમનો નિયમ ભણ્યા. ઓહમનો નિયમ શું કહે છે કે I અને V, કદાચ V અહીંયા લખો, I અહીંયા લખો, કોઈ વાંધો નથી, આપ લખી શકો છો. તો I ચાલે છે V એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત સ્થિતિમાન પર આધાર રાખે છે.
એટલે જો વિદ્યુત પ્રવાહ વધે તો વિદ્યુત સ્થિતિમાન વધે, અથવા વિદ્યુત સ્થિતિમાન વધારો તો વિદ્યુત પ્રવાહ વધે. પણ આમ કેટલા પ્રકારમાં? તો અમુક કંડક્ટર એટલે અમુક સુવાહકમાં થાય છે. હવે એનું લિમિટેશન, એની મર્યાદાઓ જે છે એ તમે 12મા ધોરણમાં ભણશો. 12મા ધોરણમાં શું ભણશો કે એવું જરૂરી હોતું નથી. એમાં ઘણી વખતે આપણને આ પ્રકારનું પણ ગ્રાફ મળે છે. એક્ચ્યુઅલી 10માં તમે શું ભણ્યા કે 10માં તમને આ પ્રકારનું ગ્રાફ મળે છે, પણ એવું ખોટું છે. આ પ્રકારનો પણ ગ્રાફ મળે છે. એ ડાયોડ પ્રકારના વસ્તુ એટલે કે અર્ધવાહક તમે ઉપયોગ કરો અને અર્ધવાહકના આધારે તમને એ અલગ પ્રકારના એના અવલોકન મળી શકતા હોય છે. તો મિત્રો આ હતું સ્ટાર્ટિંગ ઓફ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ચેપ્ટર. બીજો ટોપિક આપણા પાસે આવે છે યુનિફિકેશન ને રિડક્શન. એમાં આપણે આગળ હવે જોઈએ છીએ. મિત્રો નેક્સ્ટ આપણા પાસે છે ભૌતિક વિજ્ઞાન માટેના બે મુખ્ય વિચારો. તો આમાં એક જ મિનિટ. તો આમાં જે બે મુખ્ય વિચારો છે એ મુખ્ય વિચારો જે છે એ એક છે યુનિફિકેશન અને બીજું છે રિડક્શનિઝમ. તો યુનિફિકેશન જે છે એને આપણે ગુજરાતીમાં કહીશું એકીકરણ અને બીજું જે છે એ ન્યૂનીકરણ. એકીકરણ ધેટ મીન્સ એક જ એટલો એનો મતલબ એમ કે આપણા પાસે આપણા નેચરમાં આપણા કુદરતમાં ઉદ્ભવતા જુદા જુદા પ્રકારના જે પણ વસ્તુઓ સર્જાય છે એ વસ્તુઓ બધી ભેગી મળીને કોઈ પણ એક જ નિયમ પર આધાર રાખતી હોય તો એને કહેવાય છે એકીકરણ. દાખલા તરીકે અહીંયા શું લખ્યું છે કે જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો ધેટ મીન્સ ડોમેન અને જુદી જુદી પરિસ્થિતિઓમાં કેટલાક સાર્વજનિક નિયમો. સાર્વજનિક ધેટ મીન્સ સાર્વત્રિક નિયમો. સાર્વત્રિક ધેટ મીન્સ એક જ નિયમ પર કામ કરતું હોય તેવું. એનું તમને મુખ્ય એક્ઝામ્પલ આપો. ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળમાં તમે જોવા જાઓ તો તમે કોઈ પણ પદાર્થ ઉપાડી નીચે ફેંકો. સર આઇઝેક ન્યૂટનને જે પ્રમાણે વિચાર આવ્યો હતો કે પેલું એપલ નીચે પડ્યું એ આપણા ચંદ્રનું પરિભ્રમણ સૂર્યની આજુબાજુમાં પૃથ્વીની આજુબાજુમાં, સૂર્યની આજુબાજુમાં પૃથ્વીનું અથવા તો તમામે તમામ ગ્રહોનું પરિભ્રમણ, આ બધું જ જે છે કોના કારણે થાય છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. ગુરુત્વાકર્ષણ બળ જે છે એ તમે 9મા ધોરણમાં ભણ્યા છો. ધેટ ઇઝ F બરાબર G m1 m2 upon r2. એટલે કે બે પદાર્થો વચ્ચે લાગતું બળ એ પદાર્થ ગમે તેવા હોય, ગમે તેટલા હોય અને ગમે તે જગ્યાએ હોય, બ્રહ્માંડમાં ગમે તે જગ્યાએ હોય તો તેમના બે વચ્ચે હંમેશા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને તે પ્રકારના બળને આકર્ષી બળ પણ કહેવામાં આવે છે. બરોબર છે મિત્રો? એટલે એવું નથી કે ખાલી પૃથ્વી અને બીજામાં પણ લાગે છે. ગમે તે પણ બે પ્રકારના બળ હોય. ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે પણ આ લાગે છે. તો એનો મતલબ શું થયું કે આ બધી જ પરિસ્થિતિઓમાં આકર્ષી બળ લાગે છે. એટલે નિયમ કયો થયો? એક જ નિયમ થયો અને એ નિયમ છે ગુરુત્વાકર્ષણ બળ. એ બળ જે છે એ સર આઇઝેક ન્યૂટન દ્વારા 1687 માં ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધવામાં આવ્યો હતો. તો એ એક્ઝામ્પલ છે એકીકરણનું. પછી બીજા બધા એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ તમે પેન્ડ્યુલમ લઈ લો. પેન્ડ્યુલમને આપણે દોલિત કરાવશું તો એના પાછળ પણ કારણ જે છે ગુરુત્વાકર્ષણનું છે. ભરતી ઓટ લઈ લો દરિયાની અંદર, એના પાછળ તો કારણ ગુરુત્વાકર્ષણનું છે. તો એ એકીકરણનું એક્ઝામ્પલ છે. પછી બીજી વાત કરીએ તો માઇકલ ફેરાડે વિદ્યુત અને ચુંબકના સિદ્ધાંતો વિશે ઘણી બધી વાત કરી હતી. માઇકલ ફેરાડે જે તમને હું એક જ સિમ્પલ વાત કરું કે જે તારની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર હોય એ માઇકલ ફેરાડે શોધ્યું હતું, એચ.સી. ઓસ્ટ્રાડે શોધ્યું હતું. એમાં મેક્સવેલનો પણ બહુ મોટો હાથ હતો. મેક્સવેલે વિદ્યુત ચુંબક તત્વ અને પ્રકાશશાસ્ત્રના વિશે જાણકારી આપી. એટલે ચુંબક તત્વ એટલે એવું નથી કે ખાલી એટલે ચુંબક હોય તો જ તમે કોઈ પણ પદાર્થને ચુંબક બનાવી દો તો એની અંદર પણ ચુંબક જેવું જ કામ કરે છે. એની અંદર પણ ડાયપોલ જે છે એક જ બાજુમાં એરેન્જમેન્ટ થઈ જાય છે. તમને સિમ્પલ ઉદાહરણ આપો. તમે 10મા ધોરણમાં ભણ્યા છો. ફોર એક્ઝામ્પલ કે આપણા પાસે બે પ્રકારના વિદ્યુતભાર આપેલા હોય, એક છે ધન અને એક જે બીજું પણ ધન છે. તો આ બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે.
પછી એક ઋણ અને બીજું ઋણ, તો એમના વચ્ચે પણ અપાકર્ષણ લાગશે. પણ તમે આ બે વચ્ચે વાત કરો તો આ બે વચ્ચે જે છે એ આકર્ષી બળ લાગશે. બરોબર? તો કુલમે શોધ્યું હતું, એને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે સ્થિત વિદ્યુતશાસ્ત્રની વાત કરીએ છીએ. પછી તેના દ્વારા લાગતું બળ એટલે કે કુલમ્બિયન બળ, જેને આપણે કહીએ છીએ F = K Q1 Q2 r². આ પણ આપણે 12th માં ભણીશું. બરોબર છે મિત્રો? તો આમાં એવું છે કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ એટલે કોઈ પણ બે પદાર્થ છે, દાખલા તરીકે આ પદાર્થ અને આ પદાર્થ, આ બંને પદાર્થ પર મેં અલગ અલગ પ્રકારના વિદ્યુત બળ મૂકી દીધા હોય અને એટલા વધારે પ્રમાણમાં હોય તો ઓબ્વિયસ વસ્તુ છે કે આમના વચ્ચે આકર્ષી બળ લાગશે. અને માનો કે સમાન પ્રમાણના બળ વિદ્યુતભાર મૂકી દે તો આમના વચ્ચે અપાકર્ષણ લાગશે. એટલે એવું જરૂર નથી કે વિદ્યુતભાર હોય તો, આ કોઈના પણ પદાર્થની અંદર વિદ્યુતભાર હોય તો પણ આપણે આ બળ લાગી શકે છે. તો આપણે આ માઇક્રોફેરાડેની વાત કરી. પછી પ્રકાશશાસ્ત્ર એટલે જે સૂર્યના કિરણો આપણા સુધી આવે છે, આ લાઈટ આપણા સુધી આવે છે, અને તમે મને જોઈ શકો છો એ પરાવર્તન, વક્રીભવનાંક, પરાવર્તનના બે નિયમો, આ બધી જ વસ્તુ જે છે એ પણ એક આ એકીકરણમાં આવે છે. એકીકરણ એટલે કે એક જ એવો નિયમ, એક જ એવું સૂત્ર કે જે ઘણા બધા પરિબળોને એક સાથે લઈને આપણે એનું કંઈક તારણ કાઢી શકીએ છીએ. અગેન એક્ઝામ્પલ કે એવી રીતે શું વસ્તુ છે કે જેના કારણે વિદ્યુત ભાર જે છે એની આજુબાજુમાં આકર્ષણ અને અપાકર્ષણ થાય છે, એટલે એ છે વિદ્યુત ક્ષેત્ર. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં તમે જોયું હશે કે આપણા પાસે બે મેગ્નેટ આપેલા હોય, આ છે નોર્થ ધ્રુવ, આ છે સાઉથ, આ નોર્થ અને આ સાઉથ. તો ઓબ્વિયસ છે કે આ બંને વચ્ચે જે છે એ આકર્ષણ થશે, એ પણ તમને ખબર છે. તો એ બધી વસ્તુ જે છે એ એક જ નિયમ માઇકલ ફેરાડે તથા મેક્સવેલનું બહુ મોટો ફાળો હતો એમાં. તો મેક્સવેલ સરના કારણે આપણે આ એકીકરણ જે ચુંબકના કારણે આપણે ભણી શકશું. નેક્સ્ટ આપણા પાસે જે બીજો વિચાર છે એ છે ન્યુનીકરણ. ન્યુનીકરણ જે છે એમાં જુદા જુદા પ્રકારના જે પણ આપણા પાસે પરિબળો રચાતા હોય એની અંદર બધા જ પ્રકારના પરિબળોને સાથે લઈને ચાલવું પડે. એમાં એક જ નિયમ કામ લાગુ પડે એવું જરૂરી નથી. એમાં બધા અલગ અલગ પ્રકારના પરિબળો સાથે કામ કરતા હોય, ઘણી બધી એવા છે કે કોરસ્પોન્ડિંગ્સ થતા હોય, તેના કારણે આમાં જે વસ્તુ થાય એનું નામ છે ન્યુનીકરણ. ન્યુનીકરણનો મતલબ એમ કે કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો વચ્ચે અંતરક્રિયા થતું હોય એના ગુણધર્મો તારો. એનો એક્ઝામ્પલ લઈએ. એના એક્ઝામ્પલમાં ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સની અંદર શું છે? તાપમાન, આંતરિક ઊર્જા, એન્ટ્રોપી. થર્મોડાયનેમિક્સ જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં હું તમને સિમ્પલ ઉદાહરણ એક આપું, એ છે સ્ટીમ એન્જિન. એક જ તમને સિમ્પલ ઉદાહરણ આપું, એ છે સ્ટીમ એન્જિન. સ્ટીમ એન્જિન શું કરે છે? તો સ્ટીમ એન્જિનની અંદર એવું પ્રકારનું થાય છે, હું તમને ડ્રો કરીને બતાવી દઉં. માનો કે આ આપણા પાસે એક પરિપથ છે. આ જે પરિપથ છે એમાં મુખ્ય વસ્તુ આ એક પ્રકારનું પરિપથ છે. અહીંયાથી હું પેટ્રોલને ઇનલેટ થઉં છું. ઇનલેટ એટલે અંદર આવવા દઉં છું. અહીંયા કને એક સ્પાર્ક પ્લગ લાગેલો છે. સ્પાર્ક પ્લગ એટલે જેના કારણે તણખલા થતા હોય. પેટ્રોલ ને તણખલા મર્જ થાય, મળે તો શું થાય? આગ ઉત્પન્ન થાય. અહીંયા આગ ઉત્પન્ન થઈ. આગ ઉત્પન્ન થઈ એટલે આ પિસ્ટન છે. પિસ્ટન એટલે જે સહેલાઈથી ઉપર નીચે થઈ શકે. પિસ્ટન છે તો પિસ્ટન જે છે એ એના પર પ્રેશર એટલે કે દબાણનો ભરાવો થશે. એટલે મિત્રો જોજો, અહીંયા પેટ્રોલ આવ્યું, તણખલું થયું, ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થઈ. ઉષ્મા ઊર્જાના કારણે અહીંયા દબાણ ઉત્પન્ન થાય છે. દબાણના કારણે એ પિસ્ટન ઉપર ગતિ કરે છે. ઉપર ગતિ કરે છે એટલે કેટલા પ્રમાણમાં ગતિ કરે છે? ઉપર એને જવા માટે કોઈ ઘર્ષણ મળતું નથી. આ ઉપર ગતિ કરી, ઉપર ગતિ કરે એટલે આ ચકેડું આ પ્રમાણે અડધું ફરે છે. અડધું ફરે ને પછી અહીંયાથી દબાણમાંથી ધુમાડો બહાર જતો એટલે પાછું પિસ્ટન નીચે આવતું રહે છે. એટલે આની અંદર જે છે ઘણા બધા પરિબળો સાથે મળતા હોય. ઉષ્મા ઊર્જા છે, ઘર્ષણ છે, ગતિ છે, ચાક ગતિ છે,
દબાણ છે, તાપમાન છે, કદ છે, આ ઘણા બધા પરિબળો જે છે એ એક જ વસ્તુમાં સિસ્ટમમાં આવતા હોય. આ તો આપણે સિસ્ટમ છે આમાં ભણશું આપણે. એટલે એને કહેવાય છે ન્યુનીકરણ. ન્યુનીકરણ એટલે કે કોઈ પણ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો વચ્ચે આંતરક્રિયાના ગુણધર્મો તારવવા. એટલે જટિલ that means complications. ઘણા બધા કોમ્પ્લિકેશન્સ મળતા હોય. બરોબર. અગેન તમને બીજું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે માનો કે લોકડાઉનમાં છોકરા છોકરીઓ કંઈક ને કંઈક રસોઈ બનાવતા કદાચ શીખ્યા હો, ના શીખ્યા હો તો એક ઉદાહરણ. ફોર એક્ઝામ્પલ તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે છોકરીઓને ખાસ ખબર હોય, તમારા મમ્મીને પૂછજો કે તમે ગમે ત્યારે બટેકા બાફવા મૂકો ને તો કુકરની અંદર બટેકા બાફવામાં બટેકાનું જો પ્રમાણ વધારે હોય, એટલે કે બટેકા વધારે પડતા હોય તો એ જલ્દી બફાઈ જશે. પણ ઓછા હોય તો એ જલ્દી નહીં બફાય. કેમ આવું ભાઈ? ઓછા હોય તો જલ્દી બફાઈ જવા જોઈએ, આ તો વધારે જલ્દી બફાઈ જાય છે. એનું કારણ થર્મોડાયનેમિક્સ. કારણ કે એની અંદર કદ અને તાપમાન આ બંનેનો સારામાં સારો યુઝ છે, સાથે દબાણનો પણ. એટલે આમાં ત્રણ પ્રકારના પરિબળો એક સાથે કામ કરતા હોય છે. બીજું આમાં આની આંતરિક ઊર્જાની વાત કરી છે. આંતરિક ઊર્જા એટલે અચ્છા બટેકાની વાત પૂરી કરું. જો એમાં એવું કે બટેકા વધારે હોય તો કદ અંદર ઘટી જાય, કદ ઘટી જાય તો દબાણ ઓછું, દબાણ વધારે લાગે, અને દબાણ વધારે લાગે તો ઓટોમેટિક તાપમાન જલ્દી વધે. તાપમાન જલ્દી વધે એટલે બટેકા જલ્દી બફાઈ જાય. રાઈટ. તો બીજી વાત કરીએ છીએ આંતરિક ઊર્જા. આંતરિક ઊર્જા એટલે કોઈ પણ પદાર્થના કણોની અંદરની ઊર્જા. દાખલા તરીકે આની અંદર આપણે ઇંક ભરી છે. ઇંકની અંદર રહેલા જે કણો છે એને મારે હાલ સ્થિર સ્થિતિમાં રાખવા તો હું કદાચ માર્કર ના લખું તો સ્થિર રહે, પણ માર્કરથી લખવાનું ચાલુ કરું તો ગુરુત્વાકર્ષણ બળનું પરિબળ લાગે એટલે એની અંદર રહેલી ઇંક જે છે એના મોલિક્યુલ્સ જે છે, પરમાણુ અણુઓ જે છે એ ગતિ કરવાનું ચાલુ કરે. કેટલા પ્રમાણમાં ગતિ કરે, જે પ્રમાણે લખું છું એ પ્રમાણે. તો આ તો હતી આંતરિક ઊર્જાની બધી વાત. ત્યારબાદ આપણે વાત કરી ગતિવાદ ને કેટીજી. કેટીજી એટલે હું તમને સિમ્પલ અગેન એક્ઝામ્પલ આપું, ઉદાહરણ આપું કે મારા પાસે આ પ્રકારનો કોઈ બ્લોક છે. મિત્રો આ બધું હજી જસ્ટ ઇન્ટ્રોડક્શન છે, આપણે ડિટેલમાં નથી જતા, તમને ખાલી ઉદાહરણ આપું છું. અને આ બ્લોકને મેં અહીંયા નીચેથી ઉષ્મા ઊર્જા આપવાનું ચાલુ કર્યું. તો ધીમે ધીમે એના અંદર આંતરિક રહેલા જે છે એના કેટલા ગતિ ઊર્જા મળશે તાપમાનના આધારે, અને અહીંથી ઉષ્મા ઊર્જા આપવાનું ચાલુ કર્યું. આટલી ઉષ્મા ઊર્જા અહીંયા ઉપરના સરફેસ પર ક્યાં સુધી પહોંચશે. તો એ બધી વાત આપણે જે કરી એ કેટીજી માં થાય છે. બરાબર છે મિત્રો? તો ખાસ કરીને આમાં ધ્યાન આપો. તો આ હતું ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો, એકીકરણ અને ન્યુનીકરણ. મિત્રો આપણે જે પણ કંઈ લખવું હોય તો ખાસ કરીને આનો ચોપડો બનાવજો. આના નોટ્સ તમને બહુ જ કામ આવશે. આ ચેપ્ટરમાંથી તો નીટ કે જેડબલ્યુ જે છે એમાંથી ખાસ કંઈ લાંબુ પૂછાતું નથી. બોર્ડ માટે એટલે આપણા જે ફર્સ્ટ એક્ઝામ હશે, જ્યારે લોકડાઉન ખુલશે ને આપણા ફર્સ્ટ એક્ઝામ આવશે, એમાં તમને આમાંથી એકાદ બે પ્રશ્નો હોય છે. આપણે 1-2 માર્ક્સ પણ શું જવા દેવો, કારણ કે 1 માર્ક્સ પણ વિદ્યાર્થીઓની જિંદગી બદલી શકે છે. 1 માર્ક્સની કિંમત તમારે જાણવી હોય તો એ વ્યક્તિને પૂછો કે જેને યુપીએસસીમાં અડધા માર્ક્સના કારણે રહી ગયો, કલેક્ટર બનવા માટે અડધા માર્ક્સના કારણે રહી ગયા હોય તે. બરોબર છે મિત્રો? હવે આપણે વાત કરીએ છીએ કે આપણા પાસે જો સ્કોપ અને એક્સાઇટમેન્ટ્સ ઓફ ફિઝિક્સની વાત કરીએ. કોની વાત કરી છે? સ્કોપ અને એક્સાઇટમેન્ટ્સ ઓફ ફિઝિક્સ. એટલે ફિઝિક્સ જે છે એ ખાસ કરીને કેટલા લેવલમાં, કેટલા માપ સુધીમાં વહેંચાયેલું છે. તો એ બે માપ સુધીમાં વહેંચાયેલું છે. એક છે મેક્રોસ્કોપિક અને બીજું છે માઇક્રોસ્કોપિક. માઇક્રોસ્કોપ એટલે તમને ખબર છે કે જેને આપણે નરી આંખે ના જોઈ શકતા હોઈએ તેવી વસ્તુને જોવા માટે આપણને ઉપયોગી થાય તે છે માઇક્રોસ્કોપ. મેક્રોસ્કોપને આપણે નરી આંખે જોઈ શકતા હોય છે. એટલા માટે કે ફિઝિક્સમાં આપણે ગુરુત્વાકર્ષણની વાત કરી તો ગુરુત્વાકર્ષણમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તમને મિત્રો ખબર ના હોય તો કહી દઉં કે પૃથ્વી
જે છે એ 1000 પૃથ્વીને ભેગી કરો ત્યારે એક ગુરુ ગ્રહ બને અને 1000 ગુરુ ગ્રહને ભેગા કરો ત્યારે એક સૂર્ય બને. આવું તમારે ભણવામાં આવશે. આ એપ્રોક્સિમેટલી અંદાજો છે પણ આવું કહેવાય છે. આ તમે ગોતી શકો છો. તો મેક્રોસ્કોપિક એટલે જેને આપણે જોઈ શકતા હોઈએ છીએ તે, જેને આપણે નથી જોઈ શકતા હોઈએ તે. તો આના જે મુખ્ય રેન્જ છે, રેન્જ that means length ની રેન્જ. પછી આપણે વાત કરીએ તો માસ અને ટાઈમ. લેન્થ, માસ અને ટાઈમ. લેન્થ, માસ અને ટાઈમ. આ બધાની અલગ અલગ રેન્જ છે. લેન્થ એટલે લંબાઈ, જેનું એકમ હોય છે મીટર, ખાસ કરીને આપણે જે ઉપયોગમાં લઈએ છીએ તે. માસ ને આપણે કિલોગ્રામમાં લઈએ છીએ અને ટાઈમ ને આપણે સેકન્ડમાં લઈએ છીએ. ખાસ કરીને એસઆઈ પદ્ધતિમાં આપણે માસ મીટર, કિલોગ્રામ અને સેકન્ડની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને. તો આની જે રેન્જ છે ફિઝિક્સની અંદર આપણે કેટલા મોટી રેન્જ સુધી ભણશું એ જોઈએ. તો એના માટે એક હું જોયું કેમેરો કેટલો ચાલુ છે, કેમેરામાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આમાં લેન્થમાં જે આપણા પાસે રેન્જ હશે તે છે 10⁻13 થી 10⁻26 મીટર સુધી. પછી આમાં સેકન્ડ, તો આમાં સેકન્ડ તો નેનો સેકન્ડ ને એ રીતની વસ્તુ પણ હોય છે જેમાં આપણે જોઈ શકતા હોઈએ છીએ તે છે -22 થી 18 અને -30 થી 55. એટલે કે -30 થી 55 કિલોગ્રામ અને -22 થી 18 સેકન્ડ સુધી. એટલે કે માઈનસમાં આપણે આટલા સુધીનું કામ કરતા હોઈએ છીએ. આ આપણી રેન્જ છે. આટલા રેન્જમાં આપણે આગળ કામ કરીશું. અસ્તુ, આજનું ફિઝિક્સનું લેક્ચર આપણે આટલા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અમુક સાયન્ટિસ્ટો દ્વારા કામ અને ફંડામેન્ટલ ફોર્સીસ ઇન નેચર